પહેલો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે? એ હિન્દ, બી પ્રશાંત, સી પેસિફિક કે ડી એટલાન્ટિક? સાચો જવાબ છે સી પેસિફિક. પછીનો પ્રશ્ન, ઋગ્વેદમાં કેટલી ઋચાઓનો સંગ્રહ છે? એ 1048, બી 1028, સી 1008 કે ડી 1068? સાચો જવાબ છે બી 1028. પછીનો પ્રશ્ન, ગોપાળ બાપા કૃતિના લેખક કોણ છે? એ લાભશંકર ઠાકર, બી બકુલ ત્રિપાઠી, સી મનુભાઈ પંચોળી કે ડી પન્નાલાલ પટેલ? સાચો જવાબ છે સી મનુભાઈ પંચોળી. પછીનો પ્રશ્ન, કયા રાજાના ધ્વજમાં વરાહ અવતારનું ચિહ્ન રહેતું? એ મંગલેશ્વર, બી પુલકેશી પહેલો, સી પુલકેશી બીજો, ડી કીર્તિવર્મા? સાચો જવાબ છે બી પુલકેશી પહેલો. પછીનો પ્રશ્ન, સમુદ્ર ભણી ઉપડ્યા કમનને કસી રંગથી કાળ ઓળખાવો? સાચો જવાબ છે સી વર્તમાન કાળ. પછીનો પ્રશ્ન, પરિક્રમા કુંતલ એ કોના કાવ્ય સંગ્રહ છે? એ મણિશંકર ભટ્ટ, બી બાલમુકુંદ દવે, સી ઉમાશંકર જોશી કે ડી ધીરા ભગત? સાચો જવાબ છે બી બાલમુકુંદ દવે. પછીનો પ્રશ્ન, કવિ હર્ષ બ્રહ્મભટ્ટના પિતાજીનું નામ શું છે? એ શંકરલાલ, બી રામલાલ, સી વાડીલાલ કે ડી મણીલાલ? સાચો જવાબ છે સી વાડીલાલ. પછીનો પ્રશ્ન, હાલનું અજમેર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતું હતું? એ અજય મેરુ, બી અજયનગર, સી અજય દુર્ગ કે ડી અજયપુર? સાચો જવાબ છે એ અજય મેરુ. પછીનો પ્રશ્ન, પાંચ દાણા કૃતિમાં ધનપાલ શેઠ કોની આવડત અને વ્યવહાર કુશળતા જાણવાની ઈચ્છા રાખે છે? સાચો જવાબ છે ડી પુત્રવધુની. પછીનો પ્રશ્ન, આમાં ધાતુમય ખનિજ કયું છે? એ નિકલ, બી સિલિકા, સી સોનું કે ડી ગ્રેફાઇટ? સાચો જવાબ છે એ નિકલ. પછીનો પ્રશ્ન, મહાકવિ ભાસ લિખિત નાટક કયું છે? એ કર્ણભાર, બી રામબાળ, સી કૃષ્ણકુંજ કે ડી સીતાબાગ? સાચો જવાબ છે એ કર્ણભાર. પછીનો પ્રશ્ન, આમાં કયું ધાતુમય ખનિજ નથી? એ કોલસો, બી જસત, સી પારો કે ડી કલાઈ? સાચો જવાબ છે એ કોલસો.
પછીનો પ્રશ્ન, વિટામિન ઈની ઉણપથી કયો રોગ થાય છે? એ પાંડુ રોગ, બી સુક્તાન, સી સ્ક્રુવી કે ડી બેરી? સાચો જવાબ છે એ પાંડુ રોગ. પછીનો પ્રશ્ન, લીંબુ નારંગી આમાંથી આપણને કયું વિટામિન મળે છે? એ ડી, બી એ, સી કે ડી બી? સાચો જવાબ છે વિટામિન સી. પછીનો પ્રશ્ન, કામ કરે ઈ જીતે રે માલમ કાળ ઓળખાવો. એ ભવિષ્યકાળ, બી વર્તમાનકાળ, સી ભૂતકાળ કે ડી કોઈ ભી નહીં? સાચો જવાબ છે એ ભવિષ્યકાળ. પછીનો પ્રશ્ન, ચૂઝ ધ નિયરેસ્ટ મીનિંગ ઓફ ટુ એન્ડ ફ્રો. સાચો જવાબ છે બી બેક એન્ડ ફોર્થ. પછીનો પ્રશ્ન, ધેટ ઇઝ ખાલી જગ્યા યુનિક ડિઝાઇન. સાચો જવાબ છે એ. પછીનો પ્રશ્ન, કવિ હરિહર ભટ્ટ કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું? એ ગૌશાળાનું, બી પાંજરાપોળનું, સી વેધશાળાનું કે ડી અંધશાળાનું? સાચો જવાબ છે સી વેધશાળાનું. પછીનો પ્રશ્ન, શેષ ઉપનામ ધરાવતા કવિ ક્યાં છે? એ વેણીભાઈ પુરોહિત, બી ચંદ્રકાંત મહેતા, સી ચંદ્રકાંત પટેલ કે ડી રાવી પાઠક? સાચો જવાબ છે ડી રાવી પાઠક.